નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઈ ક્લાસમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે આપણે રેવન્યુ તલાટી અને એમના અભ્યાસક્રમ વિશે. ફોર્મ ક્યારે ભરાશે, કઈ રીતે ફોર્મ ભરવાના છે, કોણ ફોર્મ ભરી શકશે, બરાબર, આ બધી જ વિગતે વાત કરવી છે. તો મારી સાથે ચર્ચા કરવા માટે આવી રહ્યા છે પાર્શ્વભાઈ મહેતા. સ્વાગત છે પાર્શ્વભાઈ. જય હિન્દ સાહેબ, નમસ્કાર. અને દરેક વિદ્યાર્થી મિત્રોનું રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. તો સાહેબ, આજે બહુ રસપ્રદ વિષય છે કે રેવન્યુ તલાટી. ઘણા વર્ષો પછી રેવન્યુ તલાટી આવી. તો રેવન્યુ તલાટીમાં લોકોને બહુ મોટી મૂંઝવણ છે કે સાહેબ જીપીએસસી જેવો સિલેબસ નાખી દીધો, કઈ રીતે આની પ્રિપરેશન કરવી, કોણ આમાં એલિજિબલ છે. તો એની માટે આપણે વિગતવાર આજે થોડીક ચર્ચા કરશું અને દરેક વિદ્યાર્થીઓનો મૂંઝવણવાળા જે સવાલ છે એનું હલ નીકળે એવા કંઈક પ્રયાસ કરશું આપણે. ચોક્કસ સાહેબ. પહેલા તો સાહેબ, એ પરીક્ષા છે કોણ જીપીએસસી બોર્ડ લે છે, કયું બોર્ડ પરીક્ષા લે છે? પંચાયત બોર્ડ અલગથી લેશે? સાહેબ, પહેલા તમે નોટિફિકેશન જોશો ને તો પહેલા જ પેજ ઉપર એ લોકોએ ઉલ્લેખ કરેલો છે. અત્યાર સુધી તલાટી છે ને એ પંચાયત બોર્ડ લેતું હતું. પણ મારે વિદ્યાર્થી મિત્રોને ખાસ એ કહેવું છે કે આ નોર્મલ જે તલાટી આવે એના કરતા રેવન્યુ તલાટી અલગ છે. આનું બોર્ડ અલગ છે. આ લેશે GSSB, એટલે કે આપણે જેને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેને કહીએ છીએ, એ આ પરીક્ષા કન્ડક્ટ કરવા જઈ રહ્યું. જો તમે હેડિંગ જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ થી શરૂ થાય છે. હા, બરોબર છે. આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એના દ્વારા લેવામાં આવશે. હા હા. અને મહેસૂલ તલાટી એટલે તે રેવન્યુ તલાટી. રેવન્યુ તલાટી વર્ગ 3 માં, વર્ગ 3 ક્લાસ 3 માં કન્સિડર થશે. પણ વર્ગ 3 છે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે રેવન્યુ તલાટી છે, મહેસૂલ તલાટી, એમાંથી કંઈક બઢતીનો સ્કોપ છે એ સારો રહેશે એમ કંઈક છે. એટલે એમાં વાત એવી જ સાહેબ કે રેવન્યુ તલાટીમાં તમે પાસ થયા એટલે રેવન્યુ તલાટીમાં તમારું જે પહેલું પ્રમોશન આવે, જેમ તમે કેમ બિન સચિવાલયમાં પાસ થાવ તો જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક બની શકે, એમ આમાં મહેસૂલ તલાટીમાં તમે પાસ થયા પછી સીધું જે પહેલું પ્રમોશન આવે ને સાહેબ, એ ડીવાયએસઓ નું આવે. એટલે ડેપ્યુટી સેક્શન ઓફિસર અથવા તો નાયબ મામલતદાર. નાયબ મામલતદાર બની શકે. સિટીમાં હોય તો નાયબ મામલતદાર કહેવાય, સચિવાલયમાં હોય તો ડીવાયએસઓ કહેવાય. એટલે નાયબ મામલતદારનું આમાં પ્રમોશન આવા પાત્ર છે. એટલે નાયબ મામલતદાર આમ તમે જુઓ ને સાહેબ તો જીપીએસસી સિવાય ડાયરેક્ટ ન જઈ શકાય. એટલે બહુ એક સુવર્ણ તક કહી શકાય કે વિદ્યાર્થીઓને સીધું જીપીએસસી પાસ કર્યા વગર 5 કે 7 વર્ષમાં કે જ્યારે પેલું પ્રમોશન આવે સીધા એ લોકો નાયબ મામલતદાર તરીકે અપોઇન્ટ થઈ શકે સાહેબ. સરસ. હવે કુલ જગ્યા સાહેબ કેટલી છે? સાહેબ, તમે આ કુલ જગ્યા ઉપર ખાલી જુઓ ને, અત્યારે બધાનો ખાલી આંકડો એક જ જગ્યાએ નજર ટકેલી છે, એ છે કુલ જગ્યા 2389. સાહેબ, તમે આટલા વર્ષોથી ભણાવો છો, તમને એવું યાદ છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટે 2300 જગ્યા ઉપર બહાર પાડ્યું? નહીં સાહેબ, આ પહેલી વખત એવું બન્યું છે કે આટલી બધી જગ્યા ટૂંકમાં છે એ રેવન્યુ તલાટી માટે આપી છે એમને. એટલે સાહેબ 2389 જગ્યા એટલે બહુ કહેવાય સાહેબ. 2389 આમ જનરલી સાહેબ પેલા બિન સચિવાલય આવતી ને 2000 જગ્યાથી ચાલુ થતી, એટલે 2000 ઉપર એની જગ્યા હોય. પણ પહેલી વાર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં 2389 જગ્યા. એટલે સાહેબ હવે ખબર નહીં કે હવે આ પાછો ઓલો હેલીના ધૂમકેતુ જેવું છે, કેટલા વર્ષે આવે નક્કી નહીં. એટલે 2389 જગ્યા છે એ અત્યારે સુવર્ણ તક કહેવાય. આમાં જરાય તક ચૂકવા જેવી નથી સાહેબ. હવે ઉમેદવારો છે એ કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકશે સાહેબ? સાહેબ, એઝ યુઝ્યુઅલ આપણે જે ઓજસ છે, આપણું ઓજસ જિંદાબાદ, ઓજસ ઉપર આપણે ફોર્મ ભરી શકશું. અને એ સાહેબ ક્યારે, તમે ટાઈમ કહી દો છોકરાઓને કે ક્યારે તમે ભરી શકશો? હા સાહેબ, તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે 26/5/2025 બપોરે 14 કલાકે, મતલબ કે બપોરે 2 વાગે સાહેબ. બરાબર છે, 2 વાગે. બરાબર, બપોરે છે એ 2 કલાકે છે એ ફોર્મ ભરવાના શરૂ થશે. અને પૂરા ક્યારે થશે? અને પૂરા થશે 10/6/2025. બરાબર સાહેબ. અને રાત્રિના 11:59, મતલબ કે રાત્રિના આમ ગણો તો કેટલા વાગ્યા સુધી? 12 વાગ્યા સુધી થયું ને? બરાબર સાહેબ. એટલે આમ જોવો તો 26 તારીખ થી 10 તારીખ થી, એટલે આમ જો 15 દિવસનો ટાઈમ આપ્યો છે. એટલો સમય આપ્યો છે આપણને. એ સમયગાળા દરમિયાન ટૂંકમાં આપણે ફોર્મ ભરવાનું રહેશે. એટલે સાહેબ આમાં જરાય ગફલતમાં રહેવા જેવું નથી. 15 દિવસમાં તમે એવું ન કરાય કે છેલ્લે ભરશું, કારણ કે છેલ્લે સર્વર પ્રોબ્લેમ ઘણીવાર આવી જાય છે, ઘણીવાર સાઇટ ચાલતી નથી, એવા પણ આપણે ઇસ્યુ ફેસ કરવા પડે છે. તો આપણે બને એટલી ઉતાવળથી જ આના ફોર્મ ભરી દેવા જોઈએ વિદ્યાર્થીઓ. આગળ સાહેબ, આમાં હવે વય મર્યાદા. વય મર્યાદા સાહેબ તમે વધારે કહી શકશો કે વય મર્યાદા કઈ રીતે? આમાં તારીખ ચોક્કસ આપેલી છે, શું છે સાહેબ? છેલ્લી તારીખ એમને કીધી છે ફોર્મ ભરવાની જે છે 10/6/2025 એમના રોજ છે એ ઉંમર ગણવામાં આવશે. એ છેલ્લી તારીખના રોજ ઉમેદવારે ઓછામાં ઓછી કેટલા? 20 વર્ષ. ઓછામાં ઓછા છે સાહેબ. બરાબર, ઓછામાં ઓછા. તો સાહેબ હવે માની લ્યો કે મારા કોઈ મિત્ર છે એ મોટી ઉંમરના છે, તો કેટલા વર્ષ સુધી ભરી શકે સાહેબ? અને વધારેમાં વધારે કેટલા વર્ષ? તો કે 35 વર્ષ એમના પૂર્ણ ન થાય ત્યાં સુધી ટૂંકમાં એ ફોર્મ ભરવા માટે લાયક ગણાશે. હા, ઓછામાં ઓછા 20 વર્ષ ને વધુમાં વધુ 35 વર્ષ. 35 વર્ષ. અને એ કઈ તારીખ થી સાહેબ? 10/6/2025 ના રોજ.
એ સમયે ટૂંકમાં આ સ્થિતિ હોવી જોઈએ. બરાબર છે સાહેબ. ઓકે સાહેબ. હવે સાહેબ છૂટછાટ મળવા પાત્ર કોને છે તો એના વિશે વાત કરીએ તો સામાન્ય કેટેગરીની જે મહિલાઓ છે સાહેબ એના માટે કેટલા વર્ષ? 5 વર્ષ. 5 વર્ષની છૂટ. એટલે સાહેબ આમ જુઓ તો અત્યારે 35 વર્ષ સુધી આપણે ભરી શકાય, તમે જેમ કીધું. હા હા તો આમ 35 વર્ષ પ્લસ 5 વર્ષની છૂટ એટલે 40 વર્ષ સુધી ભરી શકાય. હા, ત્યાં 40 વર્ષ થાય. મહત્તમ વય મર્યાદા ત્યાં 40 વર્ષ. 40 વર્ષ સુધી આ ભરી શકે. કોણ? તો એ કે સામાન્ય કેટેગરી. સામાન્ય કેટેગરી. હા, સામાન્ય એટલે બિન અનામત. બિન અનામત. અને એમાં પણ મહિલા. એમાંય મહિલા. હા, બરાબર સાહેબ. હવે અનામત કેટેગરી જે છે એમાં પુરુષ ઉમેદવાર છે એમને પણ કેટલી છૂટ? ઓકે. 5 વર્ષની. અનામત કેટેગરીના પુરુષો છે, એટલે બિન અનામત મહિલા મહિલા હતા. તો આને 40 વર્ષ થાય ને સાહેબ? હા, એમના પણ 40 વર્ષ થાય. ઓકે સાહેબ, બહુ સરસ કહેવાય. હવે અનામત કેટેગરીની જે મહિલાઓ છે મિત્રો, હા, વિદ્યાર્થી મિત્રો, બરાબર. એમના માટે 10 વર્ષની છૂટ આપી છે. ઓહો, એટલે 35 પ્લસ 10 એટલે 45 વર્ષ સુધી, મેક્સિમમ 45 વર્ષ સુધી. અને સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષો છે એમને પણ 10 વર્ષની છૂટ છે. એટલે એને પણ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. હા હા. અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો છે એમને 15 વર્ષ. ઓહો, એટલે આમ ભલે તમને એમ લાગે 35 પ્લસ 15 50, પણ ગવર્મેન્ટ એક રૂલ્સ અહીંયા રાખ્યો છે કે મેક્સિમમ 45 વર્ષ સુધી તમે એપ્લાય થઈ શકો. એપ્લાય થઈ શકે. બરાબર. હા, 45 વર્ષ વધારેમાં વધારે 45 વર્ષ અને એવી રીતે તમે કરી શકો. બરાબર ને સાહેબ? ને ઓછામાં ઓછા 20 વર્ષ. 20 વર્ષ. આવી રીતે આખી ઓલી ક્રાઇટેરિયા છે. હજી છે અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો છે એમના માટે 15 વર્ષ. એટલે મેક્સિમમ 45. હા, એમાં 45. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે છે એમના માટે 20 વર્ષ. ઓહ, એટલે એમાં પણ મહત્તમ તો 45. 45 વર્ષની જ તે. બરાબર છે. અને માજી સૈનિક હોય તો આર્મી થયું ને સાહેબ? બરાબર છે. તો ઉપલી વય મર્યાદામાં તેઓને બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત કેટલા? 3 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. પણ સાહેબ અહીંયા એક ફૂદડી કરેલી છે, નિયમો છે કે અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે નહીં એનો સાહેબ. મતલબ એમ કે સાહેબ માની લો ઈડબ્લ્યુએસ કેટેગરીનો કોઈ મહિલા છે, એ જનરલ કેટેગરીની મહિલામાં ફોર્મ ભરે છે, હા, ભરે તો છે. એને છૂટછાટ મળવા પાત્ર નથી એજમાં. બરાબર ને? હા, બરોબર. હા, એવો જ મતલબ થયો એનો. ઓકે સાહેબ, બરાબર છે. તો આ વાત થઈ વય મર્યાદા. વયમર્યાદાની, બરાબર. એમાં અને છૂટછાટ કઈ રીતે આપી એ સાહેબ આનું પગાર ધોરણ. સાહેબ તમે પોતે આમાં પગાર ધોરણમાં તમે વધારે સારી રીતે કહી શકશો. પગાર ધોરણ કઈ રીતે છે સાહેબ? પગાર ધોરણ છે એ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રહેશે એમ કીધું ઓકે, છે. કેટલા વર્ષ? 5 વર્ષ. ગવર્મેન્ટનો હા. નિયમ છે રીતે ફિક્સેશન. અને એ ફિક્સ કેટલા? તો કે પ્રતિ માસ મહિને કેટલા? 26,000 રૂપિયાથી નિમણૂક થશે. બરાબર છે સાહેબ. અને આગળ પછી જે રીતે છે એટલે બધાને એક જ પ્રશ્ન છે કે સાહેબ 26,000 ની ભરતી છે છતાંય તમે કોર્સ કેમ જીપીએસસી ક્લાસ 1-2 જેવો રાખ્યો? એટલે ત્યારે સરકારશ્રીનું એવું જ કેવું હશે કે મારો વિચાર કહું છું કે એવું જ કેવું હશે કે આગળ જઈને તમને જે પ્રમોશન મળે છે નાયબ મામલતદારનું મળે છે. હા, તો નાયબ મામલતદારનો પગાર તમે જુઓ તો 40-42,000 ઉપર થઈ જાય છે. થઈ જાય છે. હા, એટલા માટે એ લોકોએ આ એવું રાખેલું હોય એવું ગણી શકાય. હા, હા. વધ્યા સાહેબ આગળ. શૈક્ષણિક લાયકાત 12 પાસ કે 10 પાસ વિદ્યાર્થી હોય તો એમાં ફોર્મ ભરી શકે ખરા? સાહેબ એક સૌથી મોટો અત્યાર સુધી તલાટીમાં એવું હતું કે સાહેબ 12 પાસના લોકો આમાં એપ્લાય થઈ શકતા. પણ હવેથી સરકારે જો તમે એક્ઝામનું ધોરણ ઊંચું લઈ જાય છે અને સાથે સાથે શૈક્ષણિક લાયકાત પણ ઊંચી લઈ જાય છે. અહીંયા ચોખ્ખું એ લોકોએ કીધું છે કે સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ કોઈ પણ જગ્યાએથી એને. એટલે કે શૈક્ષણિક સંસ્થાઓમાંથી જે સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થા છે એમાં સ્નાતક અથવા તેને સમકક્ષ કોઈ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ સાહેબ. તો એનો મતલબ એવો થાય કે ભાઈ માની લો કે હું ટીવાય માં છું કે એસવાય કરું છું તો મારે હજી સ્નાતક નથી થયું પણ એક્ઝામ દેવાની બાકી છે તો હું ભરી શકું ફોર્મ, એવું થઈ શકે સાહેબ? ના. ટૂંકમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે ત્યાં સુધીમાં થઈ ગયેલો હોવો જોઈએ. તમારી પાસે ડિગ્રી સર્ટિ સહિત ટૂંકમાં બધું હોવું જોઈએ. વિદ્યાર્થીઓને આ મૂંઝવણ હોતી હોય છે કે ભાઈ હું સાહેબ ટીવાય માં છું તો ફોર્મ ભરી શકું કે ન ભરી શકું. એટલે સાહેબે આનું સ્પષ્ટ કહી દીધું છે કે તમારે એક ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ, ટીવાય ની તમારી પાસની માર્કશીટ હોવી જોઈએ સાહેબ. બરાબર હોવી જોઈએ. હા, તો જ એ વિદ્યાર્થી ટૂંકમાં ફોર્મ ભરી શકશે. ઓકે સાહેબ. હવે કોમ્પ્યુટરની જાણકારી સાહેબ. કોમ્પ્યુટરની જાણકારીમાં તમે કંઈક કહેતા હતા કે 3 અલગ અલગ રીતે તમે કોમ્પ્યુટરની જાણકારી ક્વોલિફાય થઈ શકો. જો તમારું 10માનું જે રિઝલ્ટ છે એમાં 10મા ધોરણમાં તમારે કમ્પ્યુટર વિષય હોય તો પણ ચાલે. બરાબર. અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં કમ્પ્યુટર હોય તો પણ ચાલે. બરાબર. અથવા તો તમે સીસીસી કરેલું હોવું જોઈએ. સીસીસી નો સર્ટિફિકેટ કરેલું હોવું જોઈએ સરકાર માન્ય, તો તમને આમાં એલિજિબલ ગણાવ. બરાબર. પણ આમાં સાહેબ કંઈક તમે કહેતા હતા ને કંઈક આમાં છે નિયમ છે બીજા કંઈક? હા, જો ઉમેદવારો
એ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર ન હોય પણ નિમણૂક મેળવતા પહેલા તો તમારે એ રજૂ કરી જ દેવું અચૂક રજૂ કરવાનું રહેશે. ઓકે અન્યથા નિમણૂક છે કેવી ગણાશે? રદ ગણાશે. એટલે સાહેબ એનો મતલબ એમ થયો કે ઓફર લેટર જ્યારે તમને આપે છે એ પહેલા તમારી આગળ સીસીસી નું સર્ટિફિકેટ હોવું જોઈએ. એટલે તમારો માની લો પાસ થવાનો જે સમયગાળો છે અને નિમણૂક પામવાનો સમયગાળો છે એની વચમાં ગમે ત્યારે તમારી આગળ સીસીસી અથવા તો કોમ્પ્યુટરનું કોઈ પણ આમાંથી ત્રણમાંથી કાંઈ પણ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. એટલે બાકી અન્યથા એ રદ ગણાય. બરાબર હા, પણ હજી એટલો સમયગાળો આપશે કે જેની અંદર તમે અત્યારથી જેને નથી કોર્સ કર્યો એ સીસીસી નો કરી શકશે, આરામથી કરી શકશે. સીસીસી નો કોર્સ કરી શકશે. સાહેબ આમ જોવો તો સીસીસી નો કોર્સ કરવો જરાય અઘરી વાત નથી અને લગભગ જનરલી ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું જોયું છે કે પાસ થઈ ગયા પછી પણ સીસીસી નો કોર્સ કરતા હોય છે અને આરામથી એ લોકો સર્ટિફિકેટ લઈ લેતા હોય છે. હા, હવે અરજી કરવાની રીત તો આપણે જોઈ, પણ આ વેબસાઇટ જે આપી છે મિત્રો, એ વેબસાઇટ ઉપર શું તમે કંઈક વિડીયો સાહેબ એમાં એવું છે કે આ વિડીયો જે યુટ્યુબની એક લિંક આપેલી છે એ સરકારે આપેલી છે. એનો મતલબ એમ છે કે તમારા ફોર્મ ભરવામાં માની લો તમને કંઈ પણ મુશ્કેલીનો સામનો લખ્યું છે માર્ગદર્શક વિડીયો છે કે તમે એ રીતે ફોર્મ ભરી શકો તો તમારું ઇઝીલી ફોર્મ છે એ ફિલઅપ થઈ જશે સાહેબ. થઈ જશે. બરાબર ને સાહેબ? એટલે આ એક માર્ગદર્શક વિડીયો તરીકે તમારું કામ કરશે સાહેબ. પરીક્ષા ફી છે એ બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમના માટે 500 રૂપિયા છે. બરાબર છે. અને અનામત કેટેગરી છે, અનામત કેટેગરી એમાં મહિલા છે, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, બરોબર, દિવ્યાંગ છે, એક્સમેન આર્મી, એ બધા જ વિદ્યાર્થીઓ માટે કેટલા રૂપિયા રહેશે? 400 રૂપિયા રહેશે. બરાબર છે સાહેબ. અહીંયા પણ એક વસ્તુ સાહેબ છોકરાઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે અહીંયા એ લોકો ક્લિયર કટ લખેલું છે કે આ તમારે આ ફી તમને પરત મળવા પાત્ર છે. પણ ક્યારે સાહેબ? ક્યારે તો કે માત્ર ને માત્ર તમારી પ્રિલિમ એક્ઝામ, જે પ્રિલિમ એક્ઝામ તમારી 200 માર્કની છે એમાંથી તમારા 40% એટલે કે 80 માર્ક આવે છે, 80 માર્ક આવે તો જ તમને શું મળશે? તો કે ફી પાછી મળવા પાત્ર છે, બાકી તમારી ફી ગઈ ભાઈ. એટલે ગમે એ આડે ધડ ભાઈ ખાલી ફોર્મ ભરવા છે એટલે ભરી દઉં એમ કરીને ફોર્મ ભરી આવે અને સરકારે એની જે બેઠક વ્યવસ્થા કરવી પડે છે, બેઠક વ્યવસ્થા, સુપરવિઝન ગોઠવવું, એના પેપર કાઢવા, બધો જ ખર્ચ છે એ માથે પડે છે. સરકારના ઉપર બોજો બનતો હોય. એટલે એની માટે નો થાય એની માટે આ કેટેગરી રાખી છે કે 40% તમારે મિનિમમ લઈ આવવાના રહેશે સાહેબ. 40% એટલે કે 80 માર્ક તમારે લઈ આવવાના રહેશે. 80 માર્ક લઈ આવો એટલે તમને ફી પરત, 80 માર્ક આવે એટલે તમે ફી મેળવવા માટે પાત્રતા થઈ જાવ છો. પાત્રતા થઈ જાવ. બરાબર સાહેબ. ફી પાછી મળે છે, નોકરી નથી મળતી 80% ઉપર લાવો એટલે ફી મળશે, ખાલી ફી મળશે. બરાબર ને સાહેબ? પરીક્ષા પદ્ધતિ છે સાહેબ, સૌથી અઘરામાં અઘરું અત્યારે છોકરાઓમાં કન્ફ્યુઝન છે ને તો પરીક્ષા પદ્ધતિ છે. અને એમાંય સાહેબ એ લોકોએ જે આ એક કર્યું છે ને સાહેબ, એ છોકરાઓને હજી નથી સમજાતું કે સાહેબ એ વસ્તુ યાદ રાખજો કે પહેલી એક્ઝામ જે પ્રિલિમ એક્ઝામ જે MCQ એક્ઝામ છે સાહેબ, એ CBRT બેઝ છે, એટલે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે. ટૂંકમાં પરીક્ષા 2 તબક્કામાં લેવાની છે, કોઈ એક પેપર નહીં, 2 તબક્કામાં પરીક્ષા લેવાશે. અને પહેલો તબક્કો છે એ પ્રિલિમ નો, અને પ્રિલિમ છે એ MCQ બેઝ હશે. પણ MCQ માં કેવી સાહેબ? કોમ્પ્યુટર બેઝ. હા, કોમ્પ્યુટરમાં પરીક્ષા આપવાની. ફિઝિકલ પેપર તમે જે આપતા હતા ને OMR માં તમે ઘૂંટતા હતા એવું નહીં થાય. હવે તમારે એક્ઝામ કઈ રીતે દેવાની સાહેબ? આ CC માં કઈ રીતે હતું? હા, બસ એ રીતે. હા. હવે લઘુત્તમ લાયકી ધોરણ કેટલા ટકા? 40% છે. સાહેબ આપણે ઓલી ફી માટેની જે વાત થઈ ને, હા, એ જ. 100 માંથી 40% તમારે લઈ આવવાના, એટલે 80 માર્ક લઈ આવવાના હશે. આમાં એક વસ્તુ છે કે પ્રિલિમ પછી તમારે જો મેઇન્સમાં આગળ જવું હશે તો મિનિમમ 80 માર્ક એટલે કે 40% લઈ આવવાના રહેશે. 80 માર્કે સાહેબ એવું નથી કે મેઇન્સમાં તમને મળી જ જાય. હા, 80 માર્કે શું બનશે? 80 માર્કે તમે ક્વોલિફાઈ થાવ છો મેઇન્સ માટે. પછી શું બનશે? મેરિટ બનશે. મેરિટના આધાર ઉપર શું તમને મેઇન્સમાં લઈ જવામાં આવશે. આનો સાહેબ કોર્સ કઈ રીતે છે સાહેબ? એની કઈ રીતે પદ્ધતિ કઈ રીતે છે? હા, તો પ્રાથમિક પરીક્ષા જે MCQ બેઝ છે એમની અંદર આ વિષયો આપ્યા છે એમને, અને 7 વિષય છે. ટોટલ કેટલા માર્ક છે? 200 માર્ક છે સાહેબ. તો સાહેબ આ 40% નો જે રેશિયો કે છે તો આ 200 માર્ક ટોટલ છે અને એના 40% કરીએ આપણે તો 80 માર્ક તમારે મિનિમમ મેઇન્સ ક્વોલિફાઈ કરવા માટે લઈ આવવા પડશે. હા, અને એમની અંદર ગુજરાતી છે. ગુજરાતી સાહેબ છે કેટલા માર્કનું? 20 માર્કનું. બરાબર છે. અને ગુજરાતી એટલે વ્યાકરણ દર્શન સાહેબ એમાં. હા, ગુજરાતી વ્યાકરણ જ છે સાહેબ.
છંદ, અલંકાર, સમાસ, એવું બધું કૃદંત, વિભક્તિ, બરાબર, સંધિ, જોડણી, સમાનાર્થી શબ્દ સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તળપદા શબ્દો. એટલે આમ તમે જુઓ ને સાહેબ તો ધોરણ 6 થી 10 માં જે ભણ્યા ને ટેક્સ્ટ બુક જેવું જ હશે બધું બરાબર અને એનો એ જ અભ્યાસક્રમ કોના માટે છે? સેમ ઇંગ્લિશ માટે. એ પણ કેટલા માર્કનું? 20 એટલે માર્કનું. સાહેબ એનો મતલબ એમ કે બંને લેંગ્વેજમાં એ લોકોએ સરખું પ્રાધાન્ય આપ્યું બંને 20 માર્ક સાહેબ. પોલિટી મતલબ કે સાહેબ બંધારણ, અને આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે જાહેર વહીવટ સાહેબ. જાહેર વહીવટ. જો નવું લાવ્યા ને આ એક વિષય આખો તૈયાર કરવો પડશે, જાહેર વહીવટ. સાહેબ નવું તો હવે છે કે બંધારણ ને જાહેર વહીવટ ની યારે ઈ લોકોએ અર્થશાસ્ત્રને જોડ્યું હા, સાહેબ. economics. પહેલી વાર આવું થયું સાહેબ કે બંધારણ ની યારે ઈ લોકોએ અર્થશાસ્ત્રને જોડ્યું છે. અર્થશાસ્ત્ર. Generally બંધારણ સાહેબ છે ને એ 30 માર્ક નું પૂછાતા હોય છે. હા, હા. પણ આ વખતે ઈ લોકોએ શું કર્યું બંધારણ અથવા તો જાહેર વહીવટ એ બે ભેગું અને ત્રીજું એક અર્થશાસ્ત્ર. એટલે આમ જુઓ અને ને તો 15 માર્ક નું બંધારણ અથવા જાહેર આ વહીવટ ઓબ્લિક કર્યું છે એટલે બંને ભેગું થઈને બંધારણ ને જાહેર વહીવટ બંને થઈને 15 માર્ક. 15 માર્ક અથવા 20 માર્ક જે રીતે હા, આપે અને અર્થશાસ્ત્રના 15 એમ કરીને ટોટલ 30 માર્ક 30 માર્ક ટૂંકમાં થશે. એટલે અર્થશાસ્ત્ર સાહેબ છે ને કેટલા લોકો ભણેલા જ ન હોય. અર્થશાસ્ત્ર એટલે ખાલી આપણને એમ જ ખબર હોય કે આરબીઆઈ એટલે અર્થશાસ્ત્ર સાહેબ. પણ એની સિવાય ઘણું બધું માઇક્રો ઇકોનોમિક્સ, મેક્રો ઇકોનોમિક્સ આવું ઘણું બધું આવતું હોય છે સાહેબ. અને એમાં કરંટ બેઝ. એમાં કરંટ બેઝ અર્થશાસ્ત્ર આખું સાહેબ. જેમ કે અત્યારે હું તમને એમ કહી દઉં કે સાહેબ રેપો રેટ કેટલો છે, રિવર્સ રેપો રેટ કેટલો છે, અથવા તો બીજો કોઈ રેટ છે કે બેંક રેટ કેટલો છે, તો એ બધું આપણને ખબર હોવી જોઈએ કે સાહેબ ઈ કેટલું છે. એટલે એ વસ્તુ બહુ જરૂરી છે કે અર્થશાસ્ત્ર શીખવું પડશે આપણે પાયાથી. હા, અને મોટા ભાગના વિદ્યાર્થીને જે આવડે છે ને સાહેબ આ 3 જ વિષય આવડે છે. હા, ઇતિહાસ આવડે છે, બહુ સાચી વાત છે સાહેબ. આખો દિવસ બસ આ જ વાંચ્યા કરે. ભૂગોળ આવડે છે અને સાંસ્કૃતિક વારસો આવડે છે. પણ આ ત્રણેય ભેગું કરીએ તો 30 જ માર્ક થાય છે. ત્યારે કેટલા ભેગા થાય? 30 માર્ક ભેગા થાય. એટલે આખું ગામ આ કર્યા કરે છે. આમ સાહેબ જુઓ તો ઇતિહાસ, ભૂગોળ ને વારસો ખાલી આપણે આમ બહુ મોટા પાયા સમજીએ તો ત્રણેયને ડિવાઈડ કરી 10 માર્ક ના થયા ને સાહેબ. 10 માર્કના ત્રણે 10 થયા. માર્ક માટે એની પાછળ પડ્યા રહીએ એ વસ્તુ વ્યાજબી નથી. બરાબર છે સાહેબ. હવે અહીંયા પર્યાવરણની વાત કરે છે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. પર્યાવરણ. સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સાહેબ. હા, એટલે આમ જુઓ ને તો વિજ્ઞાન ને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજી પણ હશે કરંટ બેઝ. આખું કરંટ બેઝ સાહેબ. 100% વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો એ મોટા ભાગનું કરંટ બેઝ. સાહેબ પર્યાવરણમાં તમે જુઓ ને તો જેમ કે પર્યાવરણમાં જળવાયુ અંગે સંમેલન થતો, જેમ કે પેરિસ એગ્રીમેન્ટ છે, COP29 હમણાં અઝરબૈજાનમાં થઈ, બરાબર. તો આ બધું તમે જોશો ને તો આ બધું કરંટ બેઝ. એટલે હું તો એવું જ માનું છું સાહેબ. તો અહીંયા આટલેથી જો તમે અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને અહીંયા તો આખો મુદ્દો જ છે કરંટ અફેર્સ. એ લોકો ક્લિયરલી આપી દીધું. હા, એ 30 માર્ક. 30 માર્ક આ, 30 માર્ક આ, અને અહીંથી 10 અહીંથી ગણો તમે. ઓહો, એટલે સાહેબ આમ તમે જો 70 માર્કનું કરંટ બેઝ આધારિત કહેવાય. એટલે સાહેબ આ લોકોનું એક સ્પષ્ટ છે કે ઈ લોકોને ગોખણિયા લોકો નથી જોતા. ઈ લોકો માર્કેટમાં જે કોન્સેપ્ચ્યુઅલ જે ચાલે છે ને ઈ જેવું ખબર હોય ને એવા લોકો જોઈએ. એવા લોકો જોઈએ છે. બરાબર સાહેબ. છેલ્લે અને ફેવરિટ વિષય મેથ્સ અને રીઝનિંગ. જે વિદ્યાર્થીઓ છે એ દાખલા ગણતા નથી, સુતા વાંચે છે એ રીતે. હવે વાંચે મેળ જ નહીં પડે. 40 માર્ક છે જો તમે. ઓહો, બરાબર છે. એટલે મેથ્સ રીઝનિંગ ઉપર બહુ વેટેજ આપે. હા, મેથ્સ રીઝનિંગ આવડવું જોઈએ ને કરંટ. એટલે નોકરી માટે સાહેબ હું કહું ને તો મેથ્સ આવડવું જોઈએ, રીઝનિંગ આવડવું જોઈએ ને કરંટ. એટલે સાહેબ આમ જુઓ તો લોકોની તમે જે તમારા અનુભવથી કહો છો કે મેન્ટાલિટી છે કે આખો દિવસ ગામ આ જ વસ્તુ ઇતિહાસ, ભૂગોળ ને વારસો, બરાબર. તો એનાથી થોડુંક ડાયવર્ટ થઈ અને આ વખતે અર્થશાસ્ત્ર, બંધારણ, જાહેર વહીવટ જેવા વિષયો એને કરવા પડશે. અને થોડું વ્યાકરણ આવડવું જોઈએ. વ્યાકરણ થોડું બસ આટલા વિષય આવડતા હોય ને સાહેબ તોય નોકરી મળે. તોય નોકરી મળી જાય. મેઇન્સ માટે તો ક્વોલિફાય થઈ જ જાય સાહેબ. મેઇન્સ માટે તો પાક્કું. બરાબર છે. આટલા જ વિષય ઉપર ભાર આપવો પડે ટૂંકમાં. અને સાહેબ ફી પાછી લેવા માટે આમાં 80 માર્ક છે અને મેઇન્સ માટે ક્વોલિફાય થવા માટે આમાં 80 માર્ક લેવા પડે 200 માંથી. બરાબર ને સાહેબ? ઓકે સાહેબ. 80 માર્ક લાવવા ખરા, પણ પછી મેરિટમાં જે 5 ગણા બોલાવાના છે તો એ 5 ગણામાં પાછું આપણું નામ આવવું જોઈએ. એટલે આ ખાલી 80 માર્ક તો તમારો એક માઇલસ્ટોન તમારો ક્લિયર થાય છે કે તમે હવે અહીંથી આગળ જવા માટે પાત્રતા છો. પણ એનો મતલબ એવું નથી તમે મેઇન્સ માટે ક્વોલિફાય થઈ જ જાવ છો. મેઇન્સમાં ક્વોલિફાય ક્યારે થશો સાહેબ કે એ લોકોએ જેટલા ગણા બોલાવ્યા છે એ પ્રમાણે મેરિટમાં તમારું નામ આવવું જોઈએ. તો થાય. બરાબર ને? કેટલા ગણા આપણે આગળ ઉપર વાત કરીએ. હા, અને આ સાહેબ આના માટે 3 કલાકનો એટલે 180 મિનિટ ફાળવેલી છે. એટલે આમ જો ને સાહેબ તમે તો
એક સવાલ માટે 1 મિનિટ કરતા ઓછો સમય છે. એક મિનિટ કરતા ઓછો સમય. 180 સવાલ, 180 ક્વેશ્ચન અને સામે કેટલા તો કે 200 માર્ક્સ છે સાહેબ. 180 કલાક એટલે મિનિટ છે, 180 મિનિટ અને 200 છે એ શું છે તો કે 200 ક્વેશ્ચન છે સાહેબ. બરાબર ને? એટલે 1 મિનિટમાં એનાથી ઓછા ટાઈમમાં તમારે ઓછા ટાઈમમાં સોલ્વ કરવો પડે. બરાબર સાહેબ. અને એમાંય કોમ્પ્યુટર ઉપર પાછું. કોમ્પ્યુટર ઉપર સ્ક્રોલ કરવાનું, ABCD ક્યાં છે જોવું પડે. હા હા. હાલો, આમાં સાહેબ માઇનસ સિસ્ટમ. આ માઇનસ સિસ્ટમ છે. માઇનસ એટલે નેગેટિવ ગુણભાર કેવી રીતે રહેશે એમ? 0.25 ગુણ નેગેટિવ. સાહેબ આ આખી પેટર્ન છે ને આમ જો ને તો જીપીએસસી જેવી બનાવી છે, પણ જીપીએસસી માં છે ને માઇનસ સિસ્ટમ 0.33 હોય છે. એને બદલે GSSSB આ વખતે એક સારું વિદ્યાર્થીના હિતમાં ડિસિઝન લીધું છે કે માઇનસ છે એ 0.25 જ રાખ્યું છે એ લોકો. બરોબર. એટલે સાહેબ તમારો એક ખોટો પડે ને એટલે 1.25 માર્ક જાય તમારા. બરાબર ને સાહેબ? ઓલા જીપીએસસી માં તમારો ખોટો પડે એટલે 0.33 પ્રમાણે ગણાય, 1.33 જાય. આમાં તમારે 1.25 જાય સાહેબ. એક ખોટો પડ્યો એનો માર્ક અને 0.25 નેગેટિવ થાય એટલે 1.25 જશે સાહેબ. અને ઈ વિકલ્પ રાખ્યો. હા, ઈ વિકલ્પ છે. એટલે સાહેબ ટોટલ વિકલ્પ કેટલા હશે તો? વિકલ્પ તો A, B, C, D અને E. એટલે 5 વિકલ્પ છે ને? 5 વિકલ્પ. અને E પણ વિદ્યાર્થી મોટા ભાગના શું કરે છે, આ વિકલ્પ E જે છે ને D સમજી બેસે છે. ઓહો, બરાબર. એટલે સાહેબ આ વિકલ્પ નો ફાયદો શું? ફાયદો એ લખ્યું એવા કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. એટલે મને ખબર જ છે કે નથી જ આવડતું મને, તો એમાં ઈ કરી નાખો એટલે એમાં નેગેટિવ નહીં લાગે. હા. અથવા તો માની લો કે એવું થાય છે કે ટાઈમ છેલ્લે 5 મિનિટ બાકી છે ને 20 સવાલ મારા બાકી, તો બધામાં હું ઈ કરી નાખું એટલે નેગેટિવ નો થાય. નો થાય. બરાબર છે સાહેબ. પણ એ પેપર જોયા પછી કેવા પ્રકારનું પેપર છે, આપણા બરનું છે કે નહીં. હવે પેપરમાં 35 માર્કનું આવડતું હોય ને પછી બધામાં ઈ જ કરી નાખે તો એનું પૂરું થઈ ગયું કહેવાય કે નહીં. આમાં સાહેબ મને એવું જ લાગે કે અત્યારે જેટલા વિદ્યાર્થી નેગેટિવ થી તો બીવાનું કોને હોય, જેને 180 ઉપર માર્ક જાય એમ છે 200 માંથી, એને બીક લાગે કે મારા ઓલા હાચા પડ્યા છે એમાંથી વયા ન જાય. બરાબર છે સાહેબ. હવે આ કઈ ભેગું જ નથી થાય એમ ટિકટ કરવાનું હોય ભગવાનનું નામ લઈને. બરાબર છે. પણ સાહેબ આમ એક વસ્તુ જો તો મને એવું લાગે છે કે આ વખતે મેરિટ છે ને આમ નીચું જવાની શક્યતા ખરા, કારણ કે અત્યાર સુધીમાં આપણે અનુભવ પ્રમાણે જોઈએ ને સાહેબ તો જેટલા વિદ્યાર્થી મિત્રોને મળીએ છે અથવા તો જોઈએ ને તો એ લોકોનો સૌથી સાહેબ વીક સબ્જેક્ટ હોય ને તો એક ઇંગ્લિશ છે, કરંટ અફેર્સ છે અને મેથ્સ રીઝનિંગ હોય સાહેબ. તમે મેથ્સ રીઝનિંગ જેમ કહેતા સુતા દાખલા ગોખતા હોય, વાંચે. હવે તમે જુઓ કે ઇંગ્લિશ છે ઈ 20 માર્કનું, કરંટ છે એ 70 માર્કનું, બરાબર છે? એટલે 90 માર્ક તો ઈ થઈ ગયા અને મેથ્સ રીઝનિંગ છે એ 40 માર્ક. 130 માર્કનું તો એવું છે કે જે વિદ્યાર્થી માટે એક કુતૂહલનો સબ્જેક્ટ છે કે આમાં કેમ આવશે ને કેમ કરશું ને કઈ રીતે થશે. એટલે મને એવું લાગે છે કે સાહેબ આમાં મેરિટ આ વખતે જે ભાગી ભોળામાં જે મહેનત કરી ઈ જ પાસ થાય. બરાબર છે સાહેબ. પણ ડરવાની જરૂર નથી. બરાબર છે. આ એક એવો સ્ટાન્ડર્ડ એક સિલેબસ રાખ્યો છે કે જે દરેક લોકો આમાં એપ્લાય થઈ શકે ને દરેક લોકો આમાં પ્રોપરલી આમાં શું થાય તો કે પ્રોપર વેઇટેજ સાથે આ લોકો આમાં એક્ઝામ દઈ શકશે. બરાબર છે સાહેબ. આમાં બહુ બધું પ્રાથમિક કસોટી. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. એટલે સાહેબ સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કઈ રીતે એ તમે જ સમજાવો, મારી કરતા વધારે તમે. ટેસ્ટ એટલે એવું છે સ્ક્રીનિંગ ટેસ્ટ કે તમે માની લો કે પ્રિલિમ એક્ઝામ દો છો તો પ્રિલિમ એક્ઝામ તમારી દેવી કમ્પલસરી છે, પણ એનો મતલબ એમ નથી કે તમે પ્રિલિમ ટેસ્ટ અહીંયા જો આગળ લખ્યું છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલા ગુણને આખરી પસંદગીની યાદી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એનો મતલબ એમ સાહેબ કે તમે માની લ્યો કે પ્રાથમિક પરીક્ષામાં તમારા માની લ્યો કે 98 માર્ક આવ્યા 200 માંથી 98 માર્ક આવ્યા તમારા, એટલે 80 માર્ક ઉપર તો તમે વયા ગયા, એટલે તમે મેઇન્સ માટે ક્વોલિફાય થઈ ગયા. હવે માની લો કે તમારું મેરિટ છે એ 96 માર્કે અટકે છે, બરાબર છે, તો તમે મેઇન્સ માટે પણ ક્વોલિફાય થઈ ગયા. પણ મેઇન્સ જ્યારે તમે દેશો, બરાબર છે, એટલે તમારું જે ફાઇનલ સિલેક્શન થશે ત્યારે આ 98 માર્ક કાંઈ કન્સિડર નહીં થાય. ખાલી તમારે આ શેની માટે છે, મેરિટમાં નામ લઈ આવવા માટે છે સાહેબ. આગળ ઉપર એનો કોઈ જાતની જરૂરિયાત અથવા તો કાંઈ જરૂર રહેશે નહીં. મેરિટ 96 માર્ક અટકા છે તો સાહેબ મારે 98 માર્ક છે ને તમારે 198 માર્ક છે, તોય આપણે બે હરખા જ સાહેબ. સરખા, ખાલી મેરિટમાં નામ આવવું પડે. બરાબર ને સાહેબ? એવી રીતે છે. આને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય છે. બરોબર, સરસ. હવે સાહેબ વાત કરીએ છીએ પ્રાથમિક પરીક્ષા પૂરી થઈ માનો કે, તો એના અંતે પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો છે એ કોના આધારે? ખાલી મેરિટના આધારે. મેરિટમાં તો ફરજિયાત આવવું જરૂરી છે. તો એના આધારે જાહેરાતમાં દર્શાવેલી જગ્યા કેટલી સાહેબ? 2389 છે સાહેબ. 2389 છે. એના કેટલા ગણા? 5 ગણા. એના 5 ગણા બોલાવાના છે. એટલે સાહેબ આમ કરો ને તો 11945 જણા થાય. 11945
11,945. એટલે આ સાહેબ શું થયા મેઇન્સ માટે યોગ્ય ઠરાણા. હા, આટલા લોકોને મુખ્ય પરીક્ષા દેવા માટે બોલાવશે. એટલે સાહેબ 11,000 લોકોને ગુજરાતમાંથી બોલાવશે. હા, 11,000. એટલે આંકડો બહુ મોટો છે. એટલે જરાય બીવાની વાત નથી સાહેબ, આમાં ડરવા જેવું કાંઈ નથી ટૂંકમાં. બરાબર ને સાહેબ? કારણ કે 11,000 નો ફિગર એટલે બહુ મોટો ફિગર કહેવાય. 11,000 લોકોને આ લોકો એક્ઝામ માટે, મેઇન્સ એક્ઝામ માટે બોલાવવાના છે. હા, હવે મુખ્ય પરીક્ષા છે સાહેબ, એમાં સાહેબ એમાં એવી રીતે છે કે એપેન્ડિક્સ સી ને ડી મુજબ એમાં એમસીક્યુ હશે નહીં સાહેબ. મુખ્ય પરીક્ષામાં છે ને એમાં વર્ણનાત્મક કીધેલું જ છે. અને આમ કહીએ ને તો આપણે ડિસ્ક્રિપ્ટિવ કહીએ, જેને આપણે ઇંગ્લિશમાં અથવા તો બોલતા હોય ને તો આમ ડિસ્ક્રિપ્ટિવ એવું બોલતા હોઈએ છીએ આપણે. બરાબર? તો ડિસ્ક્રિપ્ટિવ બેઝ રહેશે સાહેબ. હવે વિગતે એનો અભ્યાસક્રમ કયા પ્રકારનો છે એ જોઈએ સાહેબ. સાહેબ ગુજરાતી લેંગ્વેજ પહેલા તમારું આવ્યું સાહેબ. હા, ગુજરાતી લેંગ્વેજ. ભાષા ઉપરની પકડ સારી હોવી જોઈએ. નિબંધ લખતા આવડવો જોઈએ. કેટલા માર્કનું છે સાહેબ? 100 માર્કનું. બરાબર છે. અને 3 કલાકનો સમય આપવાના છે. 100 માર્કમાં 3 કલાક. 3 કલાક. બરાબર છે. એટલે નિરાતે લખી શકાય, આરામથી લખી શકાય. હા. અને એ જ પ્રકારનું માળખું આખું સાહેબ ઇંગ્લિશમાં છે. બરાબર છે. એમાં પણ 100 માર્ક છે અને સમય છે 3 કલાક. અને જનરલ સ્ટડીઝ, સામાન્ય જ્ઞાન છે, જનરલ નોલેજ, એ 100 ની જગ્યાએ 150 માર્ક છે. પણ સમયમાં પાછો ફેરફાર નહીં, એમાં તો 3 કલાક જ છે. તો આમ સાહેબ 350 માર્કનું આ પ્રમાણેનું માળખું લેખિત પરીક્ષાનું રહેશે. મને કાલે કંઈક કહેતા હતા કે આ મેઇન્સ માટે ગોખણ પટ્ટીની એવી કાંઈ જરૂરી નથી. આમાં ખાલી એક જ વસ્તુની જરૂરિયાત છે, એ છે મૌલિકતા. તમારી મૌલિકતા હશે એટલે તમે મેઇન્સ આરામથી પાસ કરી શકશો. તમારું ખાલી મગજ ચાલવું જોઈએ, નવા નવા વિચારો આવવા જોઈએ, બસ. બરાબર ને? આગળ ઉપર હમણાં ડિટેલમાં કહેશે ગુજરાતીમાં એમાં કઈ રીતે છે. હવે ગુજરાતીની અંદર સાહેબ આ પ્રમાણેનો અભ્યાસક્રમ છે. પહેલું તે નિબંધ છે. બરાબર સાહેબ. અને કેટલા આપશે? 3 આપશે. 3 નિબંધના વિષય આપેલા છે. અને 3 માંથી તમારે કોઈ એક સિલેક્ટ કરવાનો. તમને જે લખી શકતા હોય, તમને ફાવટ હોય, સૌથી સારામાં સારી ફાવટ હોય ટૂંકમાં લખવામાં, કે શબ્દ ભંડોળ પેલા વિચારી લેવાનું કે આમાં હું જબરજસ્ત સારું લખી શકીશ, આપી શકીશ. બરાબર છે. અને 200 શબ્દો છે. તો સાહેબ આમ બહુ સારું ન કહેવાય કે લોકોને એક ચોઈસ મળી ગઈ, ઓપ્શન મળી ગઈ, 3 માંથી કોઈ પણ એક લખ. 3 માંથી એક લખો. બે ને ઈ લોકો નિગ્લેક્ટ કરી શકે કે આ બે મને નથી આવડતા, કાઈ નહીં. હા હા, ત્રીજો લખીએ. અને નિબંધ છે 10 માર્કનો, 200 શબ્દો છે. 200 શબ્દ એટલે સાહેબ 2 પેજ જેવું થયું. 2 પેજ જેવું થયું. ખાલી 2 પેજ આખા ટૂંકમાં ભરાવા જોઈએ. અને 2 પેજમાં સાહેબ આપણે દર વખતે જોઈએ એ રીતે છોકરાઓને જ્યારે મેન્સના પેપર આપણે ચેક કરતા હોય ત્યારે આપણે એવું જોતા હોય કે પેલે 4-5 લાઈન છે એ તો પ્રસ્તાવનામાં જતી હોય, છેલ્લી 4-5 લાઈન છે એ નિષ્કર્ષમાં જતી હોય છે, એટલે કે જેને આપણે કન્ક્લુઝન કહીએ. એટલે વચમાં ખાલી મેઇન બોડી છે એક જ પેજનું લખવાનું થતું હોય. હા, એટલે બહુ ઈઝી છે સાહેબ આમ. હા, હવે નિબંધ છે વર્ણનાત્મક હશે, વિશ્લેષણાત્મક હશે, ચિંતનાત્મક હશે અને સાંપ્રત પર્વ. તો આમાં પણ કરંટ આવ્યું સાહેબ. સાંપ્રત સમસ્યા એટલે કરંટ જ થયું. બરાબર? તમને એમ કે આતંકવાદને નાથવા માટે ભારતના લેવાયેલા પગલાઓ. અત્યારે ઓપરેશન સિંદૂર ચર્ચામાં છે. તો આવું પણ પૂછી શકે. એટલે તમારે કોઈ પણ રીતે આમાં જો ગોખણ વૃત્તિના કોઈ અવકાશ જ નથી. આમાં તમારી મૌલિકતા છે, તમે કેટલું ન્યૂઝપેપર વાંચો છો, તમે કેટલા લાઈવ કરંટમાં અપડેટ રહ્યો છો, બસ એની ઉપર છે. એની ઉપર પણ અહીંયા જો તમને એક વસ્તુ તમને ધ્યાનમાં આવી હોય તો અહીંયા તમને આપી દેવાના છે. તમારી જાતે કઈ લખવાનું નથી, તમને ટોપિક આપી જ દેવાના છે. બરાબર છે. પછી વિચાર વિસ્તારમાં તે જો તમે 3 પંક્તિ આપશે, કાવ્ય પંક્તિ હશે અથવા તો ગદ્ય સૂક્તિ હશે. બરાબર છે. એ 3 હશે ને એમાંથી તમારે કોઈ પણ 2 છે એ એના ઉપર વિચાર વિસ્તાર કરવાનો છે. એટલે માની લ્યો કે સાહેબ એવું હોય કે જેમ કે એક કોઈ પણ પંક્તિ હોય કે સીધી તેને જઈ વરે જે પરસેવે નાય. બરાબર? તો તમારે એને સમજાવવાનું કે ભાઈ મહેનતનું મહત્વ શું છે જીવનમાં. બરાબર ને સાહેબ? બસ આવી બધી પંક્તિઓ હશે. હા, અને એ શબ્દો ઘટી ગયા જો તમે. હા, 100 શબ્દો જ છે. અહીંયા 200 શબ્દો હતા. 100 શબ્દ છે પણ 2 લખવાની, એટલે 100 ગુણ્યા 2 એટલે આમ 200 શબ્દ. આમ 200 શબ્દો થઈ ગયા. હા, એક જ છે. આમ એક જ છે. માર્ક છે એના પણ 10 છે. પણ અહીંયા સૌથી સારામાં સારું છે સંક્ષેપીકરણ. આપણને બધા સૌથી સારામાં સારું આવડે. ઓલો ભાઈબંધ એમ કેતો હોય ને કે ભાઈ બહુ લાંબી કરતો ને તો આપણે કહી દઈએ સાહેબ કે ટૂંકમાં પતાવો. એવું જ છે સાહેબ. હા, અને 1/3 ભાગની અંદર ટૂંકમાં તમારા શબ્દોની અંદર વર્ણવવાનું છે. એક્ઝેક્ટલી આમાં હોય શું? આમાં પેરેગ્રાફ આપી જ દેવાના છે. આખો પેરેગ્રાફ વાંચી બરાબર છે. અને શબ્દો
પાછા એની બહાર નીકળી જવાનું નથી. 300 શબ્દનો એક પેરેગ્રાફ આપ્યો હોય તો એમાંથી તમારે 1/3 એટલે કે 100 શબ્દમાં ખાલી એને કન્વર્ટ કરવાનું હોય. સાર નો ફરે, બરાબર? સાર નો ફરે. હા, ઓકે સાહેબ, એટલે બહુ ઈઝી વસ્તુ છે, બહુ ઈઝી વસ્તુ. ને એના પાછા 10 માર્ક છે. ઓહો, એના 10 માર્ક તમારે ઉપરથી ખાલી જોઈને કટકુટ કરવાની. આપણને કટકુટ કરતા તો બહુ સારું આવડે સાહેબ. 20 વાર લખવા આપ્યું હોય તો આપણે 17 વાર જ લખતા હોઈએ સાહેબ, બરાબર? બસ ઈ જ વસ્તુ અહીંયા કરવાની છે, બરાબર ને સાહેબ? અને લખાણ ઘટી જાય ને સૌથી વસ્તુ. લખાણ અહીંયા મોટા પેરેગ્રાફ ને ફકરા મારવાની વાત જ નથી. લખાણ બિલકુલ ઘટી ગયું. એટલે એ સમય મર્યાદા છે ને એમાં તમે પૂરું કરી શકો. મારા મત મુજબ તો સૌથી સારું એ છે તમારે લખાણે શેમાંથી લખવાનું, ઉપરના લખાણમાંથી જ લખવાનું છે, બરાબર? એટલે બહુ ઈઝી વસ્તુ. હા, તો અહીંયા તે જો તમે ગદ્ય સમીક્ષા આપેલા ગદ્યખંડ એટલે પેરેગ્રાફ અહીંયા આપશે, પૂછેલા પ્રશ્નો એ પૂછવાના છે. ઓકે, તમારે ફકરામાંથી જોઈને આ 5 પ્રશ્નોના હું લખવાના છે, જવાબ લખવાના છે. આમ જોઈએ ને તો છોકરાઓને સૌથી વધારે આવડતું હોય, કારણ કે કોક આગળનો પેપર જો દેખાતો હોય ને એમાંથી ચોરી કરીને લોકો લખી લેતા હોય છે. આ ઈ જ છે કે ઉપરનો ગદ્ય આપેલો જ છે, એમાંથી ખાલી તમારે જવાબ ગોતીને ખાલી લખવાના છે, બરાબર છે? એટલે અને 5 સવાલ હશે એટલે ના 5 માર્ક છે. 5 માર્ક હોય. આપણે કેમ હોય, કોકનો સાહેબ બી જવાબ દેખાય તરત ટીક કરી નાખીએ, બરાબર? આ એના જેવું છે સાહેબ. પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવાનું છે, અને એ પણ કેટલા શબ્દોમાં? 200 શબ્દોની અંદર, બરાબર છે સાહેબ? એનાય 10 માર્ક છે. એનાય 10 માર્ક છે. હા, એનાય 10 માર્ક. આના એક ખાલી 5 માર્ક. પછી છે પત્ર લેખન સાહેબ. એમાં સાહેબ એમાં અભિનંદન, શુભેચ્છાનો, વિનંતી, ફરિયાદ આવો કોઈ પણ પત્ર હશે ને એ 100 શબ્દોમાં લખવાનો. 100 શબ્દના 5 માર્ક. એટલે આ લોકો સાહેબ એક મેન્ટાલિટી રાખી છે, 100 શબ્દ હોય તો 5 માર્ક, 200 શબ્દ હોય તો 10 માર્ક. 10 માર્ક. હા, બરાબર છે સાહેબ. અને પછી છે ચર્ચા પત્ર. સાહેબ આ પત્ર લેખન છે તો પત્ર લેખનમાં કેવા આવી શકે? ફરિયાદ છે તો કેવી ફરિયાદ? જેમ કે હું એમ કહું કે અમારા વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાય છે, તો આને સોલ્વ કરતો આને ટૂંકમાં આનું કઈ નિરાકરણ લાવતો પત્ર છે, અધિકારીના પત્ર તમે લખો. બસ એવા પ્રકારનો પત્ર. આ ફરિયાદ એવા પ્રકારની હોઈ શકે. બરાબર સાહેબ. અને ચર્ચા પત્ર છે એ 200 શબ્દોમાં છે સાહેબ. એ વર્તમાનમાં પ્રજાના પ્રશ્નો છે અને સાંપ્રત. એટલે સાહેબ અહીંયા કરંટ આવ્યું જો તો એમાં પણ કરંટ છે, બરાબર? એટલે કરંટ તમારો છેક સુધી પીછો નથી મૂકવાનો ભાઈ. અને વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતો ચર્ચા પત્ર પણ હોઈ શકે, તો આવો ચર્ચા પત્ર લખવાનો છે. એમના પણ સાહેબ 10 માર્ક છે. ઓકે, આનાય 10 માર્ક છે. ઓકે સાહેબ, બરાબર છે. એટલે આ તમારું આ ગુજરાતી થયું, એટલે 10 ને 10 20 30 40 અચ્છા, એટલે હજી અડધું જ થયું છે. અડધું બાકી છે. ઓકે 7 વસ્તુ થઈ. પછી છે સાહેબ અહેવાલ લેખન. અહેવાલ લેખન એ 200 શબ્દો. એ 200 શબ્દો છે એટલે 10 માર્ક. બરાબર છે. તો એની પછી ભાષાંતર છે. પેપર કોનું છે? ગુજરાતીનું. તો ફકરો શેનો આપશે? અંગ્રેજીનો. અને એમાંથી શેમાં કન્વર્ટ કરવાનું તમારે? એટલે ઈ લોકો ગુજરાતીમાં કરવા માંગે કે તમારું ગુજરાતી કેટલું સ્ટ્રોંગ છે, અંગ્રેજીમાંથી કેવી રીતે સારી રીતે તમે ગુજરાતી કરી શકો. બરાબર છે. અને 10 જ વાક્ય છે. 10 વાક્યો હશે. 10 વાક્યો. તમે વિચારો સાહેબ, ખાલી ભાષાંતર કરવાના એક વાક્યનો 1 માર્ક. 1 માર્ક છે. આવું કેમ મળે સાહેબ? આના 10 માર્ક છે. 10 વાક્ય 10 માર્ક. અને સૌથી મહત્વનું ગુજરાતી વ્યાકરણ છે, તો એ અગાઉ તમે પ્રિલિમ માટે જે તૈયાર કર્યા છે મુદ્દા, એના એ જ તે જો તમે રૂઢિપ્રયોગ. એટલે સાહેબ તો એનો પણ અહીંયા છે એ ઓપ્શન નો મળે. પણ સાહેબ આમાં તો કેવું છે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. જેમ કે હું એમ કહું કે નર્મદા છે, નર્મદા શબ્દ ભાઈ છે એ કયો સમાસ છે સાહેબ, તો તમને તરત એમને જ ખબર પડી જાય કે ઉપપદ સમાસ છે. આમાં તમારે કોઈ ઓપ્શનની જરૂર જ નથી કે ભાઈ નર્મદા છેલ્લે દા આવે છે, બરાબર છે, એટલે શું થાય તો એ કે એનો ઉપપદ સમાસ થાય, તો આમાં ઓપ્શન આપે કે ન આપે કાંઈ ફરક નથી પડતો. હા. અને અહીંયા રૂઢિપ્રયોગ છે તો એનો અર્થ આપવાનો છે અને એને વાક્યના પ્રયોગમાં ફેરવવાનો છે. બરાબર છે. એટલે અર્થ આપવાનો સામે. રૂઢિપ્રયોગ આપ્યો છે એની સામે અર્થ, અને પછી એ રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો હોય એવું એક શું બનાવવાનું? વાક્ય બનાવવાનું. એ વાક્યમાં રૂઢિપ્રયોગ વપરાવો જોઈએ એ પ્રકારનું. તો એ જ પ્રમાણે કહેવતમાં પણ છે એનો અર્થ અને એનો પણ વાક્યમાં પ્રયોગ. સમાસનો વિગ્રહ કરવાનો, એટલે સમાસ છૂટો પડતો હોય તો એ છૂટું પાડવાનું આ રીતે. બરાબર? આગ ગાડી, તો આગ વડે ચાલતી ગાડી, અને એ આગ ગાડી કયો સમાસ છે? બરાબર છે. તો એ પણ તમારે મધ્યમ પદ લોપી સમાસ છે, તો એ લખવું પડે. બરાબર? આવા કેટલા? 2 કરવા પડે. છંદ ઓળખાવો, અને એ પણ કેટલા હશે? 2. અલંકાર ઓળખાવો, એ પણ કેટલા? 2. તો સીધું ખાલી લખી જ નાખવાનું કે અનુષ્ટુપ છંદ છે કે આ. બસ એમાં એટલું જ તે. હા, કયો છંદ છે એ ઓપ્શન ને કોઈ મહત્વ જ નથી રહી જતું, કારણ કે એમાં તો ખબર જ હોય તમને કોન્સેપ્ટ ઉપરથી. હા. અલંકાર શબ્દ સમૂહ માટે 1 શબ્દ, એ પણ કેટલા હશે? 2. જોડણી પણ કેટલી? 2. લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ પણ 2. સંધિ પણ 2 હશે. વાક્ય રચના, હા, સંધિ જોડો ને સંધિ છોડો, બેયનો એક હોઈ શકે, અથવા બે એકય હોઈ શકે, એવું બની શકે. એ એમની ઉપર છે.
વાક્યમાં પરિવર્તન કરવાનું. એટલે સાહેબ વાક્ય પરિવર્તન એટલે એવું હોઈ શકે કે ઉદ્ગાર વાક્ય હોય તો એનું પ્રશ્નાર્થ વાક્ય હા, બનાવો, એવું હોઈ શકે? કર્તરીનું કર્મણી, કર્મણીનું ભાવે, ભાવેનું પ્રેરક, એવા બધા વાક્ય પરિવર્તન હશે. હા, પણ બબે છે એટલે 20 માર્ક વાક્ય 20. total. ઓહો, એટલે આમાં ખાલી એટલે સાહેબ એનો મતલબ એમ કે તમે ગ્રુપ એ ની પરીક્ષામાં જે તૈયારી કરીને આવ્યા છો MCQ વાળી ટેસ્ટમાં એ તમે સરખી કરેલી હોય તો આ 20 માર્ક તો બહુ ઈઝી છે સાહેબ. એનો મતલબ એવો થાય ને સાહેબ, કારણ કે આમાં તો બધું ઈ જ છે જે ગ્રુપ એમાં પૂછવાનું ઈ જ છે સાહેબ. પણ શરૂઆતનું જે પાયાનું ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, તાલવ્યન, દંત્યન, ઓષ્ઠન, એ બધું, તો મૂર્ધન્યન એવું નથી આમાં. આમાં કાંઈ નથી, એટલે ટેકનિકલ કાંઈ નથી સાહેબ. હા, ટૂંકમાં જે છંદ, અલંકાર, સમાસ, બરોબર, એ બધું જો આવડતું હોય તો આવડી જાય. તોય એટલે આ પણ ફિક્સ અહીં માળખું કહી દીધું. આ 10 જ મુદ્દા તમારે કરવાના એટલે છે. સાહેબ હવે મારે ખાલી તમને એક વસ્તુ એ પૂછવી છે કે લોકોને જે મેઇન સમસ્યા હોય છે કે લોકો મેન્સ થી દૂર ભાગતા હોય છે, તો આમાં કઈ મૂંઝાવા જેવું લાગે તમને? ના, કાંઈ છે જ નહીં, સ્પષ્ટ કહી દીધું. આની બહાર જ નથી નીકળવાનું. એટલે તમને કહી દીધું કે આની બહાર તમારે ક્યાંય જવાનું જ નથી. જવાનું જ અને નથી. ઉપરના જેટલા સવાલ છે એ બધામાં ક્યાંય ગોખણ વૃત્તિનો અવકાશ નથી, ખાલી તમારું મૌલિકતા વાપરવાની વાપરવાની છે. એટલે બહુ ઈઝી વસ્તુ છે સાહેબ. હા હા, બરાબર ને સાહેબ? તો આ વાત થઈ ગુજરાતીની સાહેબ. હવે જોઈએ છે જનરલ સ્ટડી જનરલ સ્ટડીઝ, એટલે કે સામાન્ય અભ્યાસ. સામાન્ય જ્ઞાન અથવા સામાન્ય અભ્યાસ. બરાબર. એમાં સાહેબ 1 માર્કનો પ્રશ્ન હશે. ઓહો, હા. કેટલા માર્કનો? 1 માર્ક. 1 માર્કનો એવા કેટલા પ્રશ્ન સવાલ હશે. સાહેબ? એવા 10 પ્રશ્નો એટલે 10 માર્ક. એટલે વન લાઇનર જ છે ને હા, સાહેબ? વન લાઇનર પ્રશ્ન આપેલો છે, એનો જવાબ તમારે લખવાનો. બરાબર. જેમ કે એમ કે નર્મદા નદી ક્યાંથી નીકળે તો તમારે ખાલી લખવાનું હોય અમરકંટક માંથી નીકળે. હા, અમરકંટકમાંથી નીકળે છે, એ ઓકે, એવી રીતે. રીતે. હા, બસ. પણ ઓપ્શન ન હોય એટલે તમારી રીતે તમારે લખવું પડે. પણ એમાં સ્પષ્ટતા કરી હોય કયા રાજ્યમાંથી નીકળે તો તમારે રાજ્ય લખવું પડે, બરાબર છે. કયા સરોવરમાંથી નીકળે તો સરોવર લખવું પડે, બરાબર કયા પર્વતમાળામાંથી નીકળે તો પર્વતમાળાનું નામ લખવું પડે. સમજાય. બરાબર, આ પ્રમાણે હોય, પણ સ્પષ્ટ હોય ટૂંકમાં સવાલ. નહીતર તો નર્મદા ક્યાંથી નીકળે છે એમ લખો તો અમરકંટક આવી શકે, મૈકલ પર્વત આવી શકે, કાંઈ પણ આવી શકે. વિંધ્યાચલ પર્વતમાળા આવી શકે, શહડોલ જિલ્લો આવી શકે, મધ્યપ્રદેશ રાજ્ય આવી શકે. બરાબર છે. બરાબર, પણ એને જે પૂછવું છે એ સ્પષ્ટ સવાલ હોય કે જેનો જવાબ એક જ શક્ય બનતો હોય. બરાબર છે. પર એવા પ્રકારના. હવે આ છે 2 માર્કના પ્રશ્નો. એવા 10 પ્રશ્નો હશે. બરાબર છે. 2 માર્કમાં સૌથી સારામાં સારું હશે સાહેબ. હા. ચોક્કસ એને કહી દીધું છે કે પર્વતોના પ્રકાર કેટલા, તો કે પર્વતોના મુખ્ય 2 પ્રકાર પડે છે. બરાબર છે. પછી એમની અંદર ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ પર્વતો, અથવા તો તમે કોઈ ખનિજની વાત કરે તો ખનિજના મુખ્ય કેટલા પ્રકાર, તો કે 3 પ્રકાર, ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિ. બરાબર છે. તો ખાલી એટલું લખશો તોય 2 માર્ક જેમ મળશે. કે એમ કે કોલસાના કેટલા પ્રકાર તો 4 પ્રકાર. એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, પીટ અને લિગ્નાઇટ. બરાબર તો ખાલી નામ લખવાના. ઓકે. અને કાર્બન તત્વનું પ્રમાણ પૂછવું સામે પ્રમાણ. બરાબર. પણ ખાલી લખાણ બિલકુલ અને પરફેક્ટ હશે તો સીધા એના કેટલા માર્ક? 2 માર્ક મળશે. અને એવા 10. અને સૌથી વધારે ટૂંક નોંધ 3 માર્કની ટૂંક નોંધ, અને એ બી 30 ટૂંક નોંધ. ઓહો. એટલે 3 તેરી ને 9, સાહેબ સૌથી 90 માર્ક. સૌથી વધારે વેઇટેજ આની ઉપર આપવું પડે એવું થાય ને સાહેબ? આ સૌથી વધારે 3 માર્કની ટૂંક નોંધ ઉપર ધ્યાન આપવું પડે. દાખલા તરીકે કોણાર્કનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર. જેમ કે એમ પૂછી લે સાહેબ કે વારસામાં વાત પૂછે કે નાગર શૈલી, દ્રવિડ શૈલી, વેસર શૈલી સમજાવો. હા, સમજાવો. બરાબર છે, એવું થઈ શકે. અથવા તો જો હું એમ કહું કે ભૌતિક ભૂગોળનો કોઈ પૂછી લે કે ભૌતિક ભૂગોળમાં એવું પૂછી લે કે સૂર્યની ઉત્પત્તિ વિશે કાંઈ પૂછી લે, અથવા તો એમ પૂછી લે કે આંતરિક ગ્રહ કયા, બાહ્ય ગ્રહ કયા, નરી આંખે દેખાતા કયા ગ્રહો, બરાબર છે, એવું પૂછી લે. તો એવી બધા ટૂંક નોંધ 3 માર્કની થઈ શકે. 3 માર્કની એવી ટૂંક નોંધ હશે. પછી 5 માર્કના છે સાહેબ એ 6 પ્રશ્નો, એટલે 30 માર્ક થાય. 30 માર્ક એના થાય. બરાબર છે. અને આ પ્રમાણે છે 150 માર્કનું માળખું છે. બરાબર, સમજાય. પણ હવે આમાં વિષયો ક્યાં, તો એને જોવા પ્રયત્ન કરીએ. બરાબર છે. તો એમની અંદર જે પ્રિલિમમાં તૈયાર કર્યું છે તમે, એનો એ જ વિષય એટલે કોણ? ઇતિહાસ. એમાં 2 સાહેબ, ગુજરાત, એનો એ જ સાંસ્કૃતિક વારસો, એની એ જ ભૂગોળ. 3 જે તમારા ફેવરિટ વિષયો છે, જે તમે આખો વર્ષોથી વાંચતા હતા, એના એ જ વિષય છે. પણ ઇતિહાસમાં છે એ 2 ઇતિહાસ કરવા પડશે, ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ. બરાબર છે. કેટલા માર્ક સાહેબ? 15 માર્ક. 15 માર્ક છે. 15 માર્કનું છે. પછી વારસો છે સાહેબ. પણ અહીંયા ચોખ્ખું કીધું ગુજરાતને પ્રાધાન્ય. શેમાં? વારસામાં. બરાબર. વારસાની અંદર. તો વારસામાં તમારે ઇન્ડિયાનું કરવાનું બહુ ન થાય. પહેલા ગુજરાત ઉપર પ્રાયોરિટી આપવી પડે. ભૂગોળ 2 કરવું પડશે. દેશની એટલે કોની? ભારતની. ભારતની ભૂગોળ. એટલે ભારતની ભૂગોળ કરવી પડે અને ગુજરાતની ભૂગોળ, 2 ભૂગોળ તૈયાર કરવાનું કોઈ જરૂર નથી. ના, એ નહીં, એ સ્પષ્ટ થઈ ગયું અહીંયા. ઓકે સાહેબ, બરાબર છે. એના 15 માર્ક. વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ સાહેબ 10 માર્કનું છે. એટલે સાહેબ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રશ્ન પૂછાય ને તો આમ જુઓ ને તો આ જે ડી અને ઈ છે
વિજ્ઞાન ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટના ને વર્તમાન પ્રવાહ. એટલે આ બે જોવો ને તો ડી ને ઈ બંને આમ જોવો ને તો કરંટ જ થયા સાહેબ. કરંટ તમને જેમ કે એમ પૂછી લે કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ S-400 સમજાવો સાહેબ. સમજાવો. અત્યારે કરંટમાં છે સાહેબ. તો વિજ્ઞાન ટેકનોલોજીનો મુદ્દો આવી ગયો અને કરંટનો મુદ્દો આવી ગયો. કરંટનું સાહેબ પાછું વેઇટેજ જો તમે 30 માર્ક. કરંટ 30 માર્કનું. એટલે ઓલામાં સાહેબ કરંટ 70 માર્કનું અને આમાં કરંટ છે 40 માર્કનું સાહેબ. એટલે કરંટમાં ભૂકે ભૂકા કાઢી નાખ્યા સાહેબ. કરંટ તમે જેટલું વધારે વાંચશો એટલું તમે બેનિફિટમાં છો સાહેબ. હા હા. અને હજી અડધું જ પૂરું થયું છે. હજી અડધું પૂરું. હજી બાકી છે. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ બરાબર છે. કેટલા માર્કનું છે? 20 માર્કનું. 20 માર્કનું છે. આમાંય અર્થતંત્ર તો આવે જ છે જો તમે. ભારતીય અર્થતંત્ર અને આયોજન એ પણ કેટલા માર્કનું છે? 15 માર્ક. પ્રિલિમમાં જે હતો એ જ વિષય જાહેર વહીવટ અને શાસન અને સરકારશ્રીની યોજના છે એ નવું આવ્યું આમાં. ઓહો, એના 20 માર્ક. એના 20 માર્ક છે. એટલે એનો મતલબ એમ કે પ્રિલિમમાં છે ને તમે જોયું હોય ને તો બંધારણ ઓબ્લિક જાહેર વહીવટ હતું અને અહીંયા જાહેર વહીવટ ઈ લોકોએ અલગ કરી નાખ્યું. હા, અને બંધારણ અહીંયા અલગ પાડ્યું. બંધારણ અલગ કરી નાખ્યું. એટલે તમારે બંધારણ, જાહેર વહીવટ અને સાથે સાથે યોજનાઓ, ત્રણ વસ્તુ કરવી પડે. ઓલામાં બંધારણ, જાહેર વહીવટની સાથે અર્થતંત્ર હતું તો આમાં અર્થતંત્ર પાછું અલગ થઈ ગયું અને એના 15 માર્ક. 15 માર્ક થઈ ગયા. હા સાહેબ, આ એક મને સમજાવો. જાહેર સેવામાં શિસ્ત અને નિયમિતતા એમાં શું હોઈ શકે? એમાં શિસ્ત અને નીતિમત્તા એટલે એથિક્સ. આપણે એવું કહેતા હોય ને કે આપણે આપણા એથિક્સ એટલે કે આપણે આપણી નીતિમત્તા ન છોડવી જોઈએ. ઈમાનદારી છે, આપણે મહેનત કરવાની જે જવાબદારી છે, કોઈ કાર્ય પ્રત્યે આપણી સમર્પિતતા છે, આ બધી વસ્તુ આમાં એથિક્સમાં આવે સાહેબ. એથિક્સના 10 માર્ક ફાળવામાં આવેલા સાહેબ. એટલે એથિક્સ એ કરવું પડે સાહેબ. એટલે આમ જોવો ને, ઓવરઓલ તમે જોવો ને તો તમારે બંધારણ, અર્થતંત્ર, પછી સરકારશ્રીની નવી યોજનાઓ, જાહેર વહીવટ અને એથિક્સ, આ 4 સબ્જેક્ટ એવા છે સાહેબ કે તમે મેન્સમાં આ તમને અઘરું પડાવી શકે સાહેબ. કારણ કે એનું રીઝન એ છે કે આપણે બધા એનાથી ફેમિલિયર નથી એટલા બધા. આપણે શું હોય MCQ કરી કે ભાઈ લોકલેખા સમિતિ છે તેમાં કેટલા સભ્યો હતા કે 15 + 7 22 કરીને આગળ હાલતા હોય. બરાબર ને સાહેબ? તો અહીંયા જનરલ નોલેજ પૂરું થઈ ગયું. હવે વાત કરીએ છીએ ઇંગ્લિશની. જનરલ સ્ટડીઝ બાદ હવે ઇંગ્લિશની વાત છે સાહેબ. તો ઇંગ્લિશની અંદર સાહેબ જો ગુજરાતીમાં હતું એનું એ જ તે સેમ વસ્તુ સાહેબ. હા, નિબંધ. એમાં સાહેબ છે ને, જો ઓલા ગુજરાતીમાં 200 માર્ક હતા, 200 શબ્દ હતા, આમાં 150 શબ્દો ઘટી ગયા અને સામે માર્ક એટલા ને એટલા પાછા. હા હા. એટલે સાહેબ આમાં જેને નિબંધ છે ને ગુજરાતીમાં તૈયાર કરતા આવડતું હોય ને ઈ ઇંગ્લિશ લખી જ શકે. ચોક્કસ. હું એમ કહું કે ઈસરોની ભવ્યતા સાહેબ, તો ઈસરોની ભવ્યતા જેને ગુજરાતીમાં લખ્યું હોય એ ઇંગ્લિશમાં લખી જ શકવાનું છે સાહેબ. હા હા. બરાબર. પછી સાહેબ લેટર રાઇટિંગ, પત્ર લેખન એ પણ 150 શબ્દોમાં થઈ ગયું સાહેબ. અને એના પાછા સેમ 10 માર્ક છે. ઓલામાં પત્ર લેખનના 5 જ માર્ક હતા, આમાં 10 માર્ક છે. 10 માર્ક. હા, લેખનમાં તો કાઈ ન હોય, એમાં ખાલી ફોર્મેટ જ હોય. અને આમાં સાહેબ શું કીધું છે? ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ one's opinion about an issue. The issue can deal with daily office matters, a problem that has occurred in the office, an opinion response to the sought by ranked officer, issue પેરેન્ટિંગ ધ રિસન્ટ કન્સર્ન એટસેટ્રા. એટલે સાહેબ એનો મતલબ એમ કે તમારા ઉપલા અધિકારી છે એ તમને પૂછે છે અથવા તમારું સજેશન લે છે કે આવો ઇશ્યુ આપણી સામે છે ઓફિસનો, તો આને હલ કરવા માટે શું કરી શકાય. જેમ કે એમ સાહેબ હમણાં ડીવાયસો કે STI ના પેપરમાં એવું પૂછાઈ ગયું કે ઓફિસમાં ઉધઈ બહુ થઈ ગઈ છે સાહેબ. તો ઉધઈ છે એ બધા ચોપડા કે જે લાકડું છે ખાઈ જાય છે, તો એને સોલ્વ કરવા માટે તમે શું કરી શકો? બરાબર છે. આવા બધા તમારા આગળ છે ને તમારા સજેશન લેવામાં આવે, સ્વરૂપે લખવાના હોય. પછી સાહેબ આ 150 માર્કનું શું? આ રિપોર્ટ છે સાહેબ. રિપોર્ટ એટલે ધ રિપોર્ટ ઓન એન ઓફિશિયલ ફંક્શન, ઇવેન્ટ, ફિલ્ડ ટ્રીપ ઓર સર્વે. એટલે માની લ્યો કે કોઈ ઓફિશિયલ ફંક્શન સરકારશ્રીનું થયું. જેમ કે સાહેબ હમણાં એક રિપોર્ટ અત્યારે ખૂબ ચર્ચામાં છે. જેમ કે તમને કહું કે એક INS તુશીલ નામનું એક જે આપણું ઇન્ડિયન નેવલ શિપ છે એને રશિયામાં આપણે કમિશન કર્યું રાજનાથ સિંઘે. તો એ જે રશિયામાં જે ઘટના ઘટી હતી, આખી ઇવેન્ટ છે, એનું રિપોર્ટ રાઇટિંગ કરવાનું સાહેબ. એનો મતલબ કે રિપોર્ટ રાઇટિંગ થયું સાહેબ. એટલે કોઈ ઘટના સરકારશ્રીની થઈ હોય એને એક નોર્મલ શબ્દમાં વર્ણવવું એટલે રિપોર્ટ રાઇટિંગ સાહેબ. બરોબર. અને એ 150 વર્ડમાં છે ને એના 10 માર્ક ફાળવામાં આવે. બરોબર. અને પછી હજી 150 શબ્દોમાં છે સાહેબ. સાહેબ આ સૌથી સહેલામાં સહેલું સાહેબ. તમે જુઓ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન અબાઉટ 150 વર્ડ. સાહેબ બોલો ઝગમગમાં ન આવે કે આ એક ઇમેજ છે, તમને શું લાગે? હા, ઇમેજ, એક ચિત્ર આપશે. એક ચિત્ર તમને આપી દેવામાં આવશે. એ ચિત્ર તમારે બતાવવાનું કે ચિત્ર શું બતાવે છે, એનું એનાલિસિસ તમારે કરવાનું. હા, ચિત્રમાં સાહેબ સૌથી સારી વસ્તુ એ છે કે એ લોકો ચાર્ટ આપી દે તો કોઈ સવાલ જ નથી. અથવા ટેબલ આપી દે.
ટેબલ આપી દે અથવા તો સ્ટેટિસ્ટિકલ ડેટા આપી દે, બરાબર છે. વિભાજિત વર્તુળ પદ્ધતિમાં ઘઉં એટલા ટકા, બાજરી એટલા ટકા, જુવાર એટલા ટકા. ભારતનું ભાઈ અત્યારે જો કરંટના સિનારીઓમાં તમને એમ કહું તો સાહેબ એવું કહી દે કે ભારત ઉપર ટેરિફ આજે ઇંગ્લેન્ડે આટલું લગાડ્યું છે, યુએસએ આટલું લગાડ્યું છે, બધા અલગ અલગ દેશના ટેરિફ લગાડી દે અથવા તો અલગ અલગ ક્ષેત્રનું કોઈ ટર્નઓવર આપી દે. આ વસ્તુ એની ઉપર ડિપેન્ડ કરે છે સાહેબ. હા, અને એના પણ કેટલા માર્ક છે? 10 બહુ ઈઝી વસ્તુ છે સાહેબ, બહુ ઈઝી વસ્તુ છે. આ હજી અડધું પત્યું છે. અડધું પૈતું. હા, હજી આગળ. આમાં ફોર્મલ સ્પીચ છે સાહેબ. હવે સ્પીચમાં સાહેબ એવું છે કે માની લ્યો કે કોઈ મુખ્યમંત્રી સાહેબ છે અથવા તો વડાપ્રધાન સાહેબ છે, એ કોઈ જગ્યાએ ઇનોગ્રેશન ફંક્શનમાં એટલે કે ઉદ્ઘાટન સમારોહમાં ગયા હોય અથવા તો કોઈ ઓફિશિયલ ફંક્શનમાં ગયા હોય તો એની સ્પીચ આપણે બનાવીને દેવાની છે. માની લ્યો કે એક નવો ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો ફ્લાયઓવરના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી શ્રી આવ્યા હોય તો મુખ્યમંત્રી શ્રીએ જે જાહેરમાં સ્પીચ આપી હોય સ્પીચ આપણે લખવાની છે. 150 શબ્દોમાં. એના પણ કેટલા માર્ક છે? 10 માર્ક. 10 માર્ક છે સાહેબ. હા હા. પછી 150 શબ્દોની અંદર આ પ્રેસિઝ રાઇટિંગ છે સાહેબ. પ્રેસિઝ રાઇટિંગ એટલે સાહેબ એવું છે કે તમને કહી દીધું છે અ પ્રેસિઝ ઇન અબાઉટ 50 વર્ડ્સ ફોર અ 150 વર્ડ. એટલે સાહેબ આપણે આ તમે કહેતા તેવું સંક્ષેપ્તીકરણ છે. સંક્ષેપીકરણ. બરાબર. 150 શબ્દમાં જો અહીંયા આપેલું જ સાહેબ ગુજરાતીમાં આટલો ઉલ્લેખ નથી કર્યો જેટલો ઇંગ્લિશમાં કર્યો છે. આમાં એ લોકોએ કરેલું જ છે કે 150 શબ્દનો એક અમે પેરેગ્રાફ આપશું એને 1/3 એટલે 50 શબ્દોની અંદર તમારે લાવવાના છે. સંક્ષેપીકરણ. હા, ફરવો ન જોઈએ. બરાબર. એના પછી સૌથી હેલામ રીડિંગ કોમ્પ્રિહેન્શન ઉપર તમને સાહેબ 250 વર્ડનો એક પેરેગ્રાફ આપી દીધો હશે. એ 250 શબ્દના પેરેગ્રાફમાંથી ઉપર ને ઉપર એ પેરેગ્રાફમાંથી નીચે તમને સવાલ પૂછ્યા હશે સાહેબ. એ કેટલા 10 સવાલ પૂછ્યા હશે સાહેબ. ગદ્ય સમીક્ષા થઈ ને? હા, 10 સવાલ ગદ્ય સમીક્ષા. એ 10 સવાલના તમારે જવાબ આપવાના ગોતીને, બસ બીજું કાંઈ જ કરવાનું નથી થતું સાહેબ. હા હા. એટલે એના 10 માર્ક છે સાહેબ. આગળ વધીએ. હજી પત્યું નથી હો. અંગ્રેજી હજી પૂરું નથી હવે સાહેબ થયું. હા હા, ગ્રામર આવી ગયું. હવે તમે જે ગ્રુપ એમાં જે તૈયારી કરીને આવ્યા, બરાબર છે, કે આ ગ્રામરમાં એમાં સૌથી પહેલા સાહેબ સૌથી બધાનો પાયાનો વિષય હોય ને તો ટેન્સ છે સાહેબ. અહીંયા તમને એક વિધાન આપશે, એનો તમારે ટેન્સ એટલે કે કાળ ઓળખવાનો છે. બરાબર છે. હું એમ કહું કે આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, બરાબર છે, આઈ એમ રીડિંગ ન્યૂઝપેપર, તો હું ન્યૂઝપેપર છે વાંચી રહ્યો છું, તો આ કયો કાળ થયો? તો એ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થયો. બસ તો તમારે ખાલી આટલું લખવાનું છે. બરાબર. બીજું કાંઈ જ નહીં. એના પછી સાહેબ વોઇસ છે. વોઇસમાં તમે જે ગુજરાતીમાં કર્તરી કર્મણી કહો એટલે અમે વોઇસમાં એને એક્ટિવ પેસિવ કહીએ. એક્ટિવ પેસિવ છે. નરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. એ તમારે આમાં એમ કીધું હોય કે ડાયરેક્ટ સ્પીચનો આ એક સેન્ટેન્સ છે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો સાહેબ. બરાબર છે. એટલે એમાં કાળ પ્રમાણે જે પણ ફેરફાર થતા હોય ફેરફાર કરીને તમારે એને ચેન્જ કરવાનો છે. બરાબર. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એટલે કે એવું આપ્યું હોય કે આ પ્રશ્નાર્થ વાક્ય છે એને ઉદ્ગાર વાક્યમાં ફેરવો તો આ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ થયું. યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનેશન એટલે કે એ એન અને ધનો આર્ટિકલ છે. બરાબર. આર્ટિકલ્સ છે. યુઝ ઓફ પ્રેપોઝિશન એટ, ઓન, બાય કેવી રીતે આવે, ક્યારે ક્યાં શું લાગે, આ પ્રેપોઝિશન છે. યુઝ ઓફ ફ્રેઝલ વર્બ યુઝ કરવાના છે. અને ઇડિયમ્સ એટલે સાહેબ શબ્દ સમૂહ. સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ એટલે સમાનાર્થી વિરુદ્ધાર્થી. અને વન વર્ડ સબસ્ટિટ્યુશન શબ્દ સમૂહ માટે એક શબ્દ. એટલે ગુજરાતીની પેટર્ન છે ઈ જ પેટર્ન છે. ઈ જ પ્રકાર આમાં છે. હા, બધાના સાહેબ છે ને 20 માર્ક છે. પ્રશ્નો 10 હશે. 10 એટલે દરેકના 2 માર્ક. હા. એટલે સાહેબ આમાં મેઇન વસ્તુ એ છે કે આ બધી તમે તૈયારી ગ્રુપ એમાં ઓલરેડી કરીને આવ્યા હશો તમે. એટલે આ તમારી માટે નવું નથી. બરાબર. અને એની પછી છેલ્લે છે ટ્રાન્સલેશન. તમારે સાહેબ કેવું હતું કે ગુજરાતી હોય તો એને તમે ગુજરાતીનું પેપર હતું એટલે ઇંગ્લિશનો પેરેગ્રાફ હતો, એનું ગુજરાતી કરવાનું. હવે આમાં કેવી રીતે હશે? આમાં હશે ગુજરાતી પેરેગ્રાફ હશે અને એનું તમારે ઇંગ્લિશ, એમાંથી તમારે ઇંગ્લિશમાં ફેરવવાનું. બરાબર છે. એટલે સેમ વસ્તુ એના કેટલા 10 માર્ક છે. આમ થઈને 100 માર્ક છે. 100 માર્ક છે. આમ થઈને 100 માર્ક છે. તો હકીકતમાં તમે જે પ્રિલિમમાં તૈયારી કરો છો એ આમાં કામ લાગે જ છે. પાછું કામ લાગે એટલે સાહેબ હું એમ કહું 50% તૈયારી આમાં કામ લાગે. 50% કામ લાગે છે. હા સાહેબ. એટલે જરાય અઘરું નથી. જે વિદ્યાર્થીનો ડર છે ને પૂરો. અને સૌથી મહત્વની વાત એ છે સાહેબ કે રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એ બિલકુલ જે અત્યારે નવો અભ્યાસક્રમ આપ્યો છે એ પ્રમાણે પ્રિલિમ અને મેન્સ બંનેની એક સાથે તૈયારી કરાવવાની. બહુ મહત્વની વસ્તુ એ છે કે લોકોને પ્રિલિમમાં હજી વાંધો નથી આવતો પણ મેન્સ છે ને એ બહુ અઘરી વસ્તુ છે. સાહેબ મને તો જોઈને ત્યારે નવાઈ લાગી. તમે એવું લખ્યું કે ફી માત્ર મેન્સ પરીક્ષાની જ લેવામાં આવે છે, પ્રિલિમ તો અમે એમને ફ્રીમાં એની તૈયાર કરાવશું. હા, એ બહુ અગત્યની વસ્તુ છે કે અત્યારે એક ફોકસ છે ને સાહેબ એ મેન્સ ઉપર રાખવું જરૂરી, કારણ કે પ્રિલિમના માર્ક્સ આગળ ક્યાંય કન્સિડર નથી થવાના. આખું અઠવાડિયું મેન્સની તૈયારી ફરજિયાત ક્લાસમાં તે સવાલ લખવાનો. શું વાત કરો છો? હા, એટલે દરરોજ મટીરિયલ આપવાનું છે અને રોજ એમાંથી તૈયાર કરીને આવવાનું. બીજા દિવસે છે એમાંથી પરીક્ષા લેવામાં આવશે. એમ એટલે રોજ છોકરાઓને રોજ રાઇટિંગ પ્રેક્ટિસ થશે. રોજ પ્રેક્ટિસ થશે. અને એમને હવામાં ગોળીબાર નહીં, આગલા દિવસે મટીરિયલ આપવાનું, એ વાંચીને આવવાનું.
અચ્છા. અને એમાંથી જ લેવાની છે. ઓકે, એવી રીતે બરાબર છે. એટલે જરાય તમારો કોર્સ તમારો 100% સિલેબસ લગભગ પૂરો થઈ જાય ને તમે એકવાર એવો મગજમાંથી ડર નીકળી જશે કે ભાઈ હવે મારે જે બી એક્ઝામ દેવી નહીં, મેઇન્સ વાળી જ એક્ઝામ દેવી સાહેબ. બરાબર, કારણ કે રોજે રોજ તમે આટલા સવાલ તમે લખાવડાવો એટલે છોકરાઓને લખવાનો ડર જ નીકળી જાય. ડર નીકળી જાય. હા, અત્યારે સાહેબ સૌથી મોટી વસ્તુ એ છે કે લોકોને બધું આવડતું હોય છે પણ મેઇન છે એ લખવાનો ડર છે કે હું કેવી રીતે લખી શકીશ, હું કેવી રીતે લેટર લખીશ, કેવી રીતે એસે લખીશ, કેવી રીતે જીએસ ના ક્વેશ્ચન લખીશ. કે મારી સામે એવું પૂછાઈ ગયું કે પીઠોરા ચિત્રકળા, તો હું કેવી રીતે પીઠોરા ચિત્રકળા બતાવીશ. હા, એમસીક્યુ પૂછે તો પીઠોરામાંથી 1 માર્ક નો જાય સાહેબ. હા, ન જાય. બરાબર, એટલે આ વસ્તુ એટલે મેઇન સાહેબ અગત્યની વસ્તુ એ છે કે આખું ગામ પ્રિલિમની તૈયારી કરે આવે છે પણ અમે સાહેબ પ્રિલિમની તૈયારી સોમથી ગુરુ કરાવશું. સોમ, મંગળ, બુધ, ગુરુ રોજના 2 લેક્ચર 1.5 કલાક. બરાબર. હા, 7 થી 10 નો ટાઈમ સાહેબ. એટલે સાહેબ 1.5 કલાકના 2 લેક્ચર. હા, બરાબર. સોમથી ગુરુ અમે 1.5 કલાકના 2 લેક્ચર છે એ પ્રિલિમના આપશું અને શુક્ર શનિ છે સાહેબ એ 1.5 કલાકના 2 લેક્ચર મેઇન્સના. એ મેઇન્સના જ તે. પણ આગળના દિવસો તે ગુરુવાર સુધી છે તો તૈયારી લેક્ચરમાં કરાવી એ પ્રિલિમની. પણ મેન્સ નું પેપર તો લખવાનું જ તે ભાઈ. ટેસ્ટ તો દરરોજ આપવાની. એટલે ખાલી રવિવાર સિવાય દરેક દિવસે તમારે લખાણ કરવાનું. હા, કરવાનું જ તે ફરજિયાત, કમ્પલસરી. સાહેબ રોજના તમે દર વીકના એટલે આમ જોવો ને તો અઠવાડિયામાં 6 દિવસ તમે સવાલના આન્સર રાઇટિંગ કરતા થાવ ને સાહેબ, એટલે હું એમ કહું કે તલાટી આવે ને રેવન્યુ તલાટી ત્યાં સુધીમાં તમે ઘડાઈ ગયા હો. અને સાહેબ તમે જે રીતે કહો છો કે રોજે રોજ લખવાનું, માની લો કે જીએસ નો, માની લો સાહેબ ઇતિહાસનો કેવો સવાલ તમે આપી શકો, જેમ કે 3 માર્કનો સવાલ હોય ટૂંકનો છે 30 છે તો એમાં કેવો સવાલ તમે આપી શકો સાહેબ? પાણીપતના યુદ્ધ વિશે વિસ્તૃત માહિતી આપો. અચ્છા સાહેબ, અથવા ટૂંકમાં માહિતી આપો. ચલો, પાણીપતનું યુદ્ધ છે એ કોની વચ્ચે થયું હતું, શું કામ થયું, એની પાછળના કારણો શું હતા, એનું રિઝલ્ટ શું નીકળ્યું, કઈ જગ્યાએ થયું, એમાં કઈ વિશેષતા હતી, કે તોપનો ઉપયોગ થયો તો નહોતો થયો, શું છે, આવી કોઈ પણ વિશેષતા છે એ તમે આવી શકો. એ 3 માર્કની અંદર 3 માર્ક એટલે સાહેબ અડધું પેજ થાય. બરાબર છે સાહેબ. 50 શબ્દોની અંદર પૂર્ણ થઈ જાય. મને યાદ છે કે એકવાર એસટીઆઈ ના પેપરમાં એવો સવાલ પૂછાઈ ગયો હતો સાહેબ કે ભારતનું સીમાચિહ્ન યુદ્ધ છે એ તરાઈનું યુદ્ધ છે, વર્ણવો સાહેબ. તરાઈનું યુદ્ધ 1191-92 માં જે થયું હતું. બરાબર છે, તો આવા જ સવાલ આમાં હોય સાહેબ. હવે તમે રોજ સવાલ આવા મોઢે લખતા થઈ જાવ એટલે તમારે એમસીક્યુ ની જરૂર જ નથી પડવાની. જરૂર નથી પડતી. બરાબર ને? હા, તો બેચનો સાહેબ પ્રારંભ છે એ આવતી 31/5/2025 અને શનિવારના રોજ બેચનો પ્રારંભ થઈ રહ્યો છે. મતલબ કે આવે શનિવારે જ. સાહેબ તો એમાં ડેમો લેક્ચર ની કઈ વ્યવસ્થા? હા, ડેમો લેક્ચર ભરવા માટે ચોક્કસ તમે 31 તારીખથી શરૂઆતના 5 દિવસ છે ડેમો લેક્ચર હશે સાહેબ. બરાબર છે. અને સાહેબ પણ એના માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સંસ્થાનો નંબર છે 9898809398. એના ઉપર કોલ કરીને આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એટલે સાહેબ આમાં છે ને મેં પહેલી વાર એવું જ પૂછ્યું કે રજીસ્ટ્રેશન શું કામ કરવાનું, તો ત્યારે એક જ જવાબ મળ્યો કે મેઇન્સની જેમ તૈયારી કરવાની, રોજે રોજ સવાલ લખાવાના છે, તો એ સવાલની જે સપ્લિમેન્ટરી હશે ને સાહેબ, એ જે જીપીએસસી ની પેટર્ન પ્રમાણે હોય ને, જે પૂછે એ જ ફોર્મામાં અને એ જ પેટર્ન પ્રમાણે તમને સપ્લીમાં લખવાનું આવશે. એટલે તમે જે ન્યાય એક્સપિરિયન્સ કરશો એ લાઈવ એક્સપિરિયન્સ તમે અહીંયા કરશો. એટલે ટુ ધ પોઈન્ટ બારકોડ હોય તો બારકોડ હશે. રોજે રોજ એક્સપર્ટ દ્વારા આના પેપર ચેક કરવામાં આવશે, મેઇન્સના પેપર. સાહેબ સૌથી મોટી સમસ્યા એવી હોય કે લોકો મેઇન્સના પેપર લઈ લે પણ ચેક કોણ કરે સાહેબ? ચેક કોણ? બરાબર છે. એટલે સૌથી મોટી સમસ્યા તો અહીંયા રોજે રોજ, કારણ કે તમારે રોજે રોજ અમે લેખન કાર્ય કરાવવાના છીએ અને બીજા દિવસે પેપર જોઈને આપી દઈશું કેટલા માર્ક આવ્યા છે. તરત જ એમ એ લોકોને એમાંથી ભૂલ સુધારવી હોય તો ખ્યાલ આવે. ઓહો, શું વાત છે. એટલે સાહેબ મારા મત મુજબ તો હું એક જ વસ્તુ કહું કે તમારે બેચ ન કરવી હોય તો કાંઈ નહીં, પણ ખાલી એકવાર તમે 4 દિવસ ડેમો ભરવા ચોક્કસ આવજો. બરાબર, ડેમો ભરવામાં કોઈ પૈસા નથી લાગતા સાહેબ. સાહેબ હવે બહાર માર્કેટમાં મેં આને ફી વિશે જોઈને બધી જગ્યાએ, અમુક જગ્યાએ ઓનલાઈન જોઈ, એટલે મને તો ઓનલાઈન બેસતું જ નથી, કારણ કે તમારે લેખન કાર્ય કરવાનું ઓનલાઈન કેવી રીતે કરાવી શકો? કઈ રીતે કરી શકો? રોજે રોજ ચેક કરવાનું, તમારી ભૂલ ક્યાં છે તમારે બતાવવાની તમને. બરાબર, એટલે ઓફલાઈનમાં જોઈને તો ઘણી બધી જગ્યાએ ફી બહુ વધારે છે સાહેબ. એટલે હું તો એમ કહું છું કે તક ચૂકવા જેવી નથી. એકવાર કમ્પલસરી રજીસ્ટ્રેશન કરાવો. એકવાર તમે જો કાંઈ નહીં તો કાંઈ નહીં, છેલ્લે 4 દિવસ તમે આવો, હું તમને ગેરંટી આપું છું કે તમે લખતા થઈ જશો 4 દિવસમાં. બરાબર છે, 4 દિવસમાં અમે એટલી મહેનત કરાવશું કે તમે 4 દિવસમાં લખતા થઈ જશો. શું કેવું સાહેબ? ના, ચોક્કસ સાહેબ. તો વિદ્યાર્થી મિત્રોને છે એ આ વિડીયો દ્વારા રેવન્યુ તલાટી માટે માર્ગદર્શન મળી રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ. આપ સૌ મિત્રો રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના ઈ ક્લાસમાં જોડાયા, આપે વિડીયો નિહાળ્યો એ બદલ સંસ્થા વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું. પાર્શ્વભાઈ મહેતાનો પણ આભાર માનું છું, જેઓ સંસ્થાને ગમે ત્યારે જરૂર પડે ત્યારે છે એ ઉપસ્થિત રહે છે. તો સૌ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.